મિત્રો, હવામાન વિભાગે એક મોટી જાહેરાત કરી છે કે ગુજરાત ઉપર વધારે એક મોટું સંકટ આવે તેમ છે। તાવ તે કરતાં પણ ભારે વાવાઝોડું આવી શકે તેમ છે। તમે આ મેપમાં જોઈ શકો છો કે કઈ રીતે આખી જે પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા બની રહી છે। અરબી સમુદ્રમાં કઈ રીતે આ એક સર્કલ સર્જાઈ રહ્યું છે અને કઈ રીતની એ સાયકલ કઈ બાજુ ચાલે છે ત્યાં લાઈવમાં તમે જોઈ શકો છો। તો જોઈએ તો અમદાવાદ, નાગપુર, ગાંધીનગર, મુંબઈ, આ ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં આ જે સર્કલ બની રહ્યું છે એ સર્કલ ત્યાં એક્ટિવ થઈ રહ્યું છે અને જે તાવતે વખતે જે પવન ફૂંકાયો હતો તેના કરતાં 3 ગણો પવન ફૂંકાઈ શકે છે એવી આંબાલાલ પટેલે, પરેશ ગોસ્વામીએ અને અશોક પટેલે ઘણી બધી આગાહી કરી છે અને તે આપણને સતર્ક કરે છે કે કઈ રીતે આ વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવી, કઈ રીતે ક્યાં જવું અને ન જવું અને કઈ કઈ વસ્તુનો આપણે સંગ્રહ કરી રાખવો। તો મિત્રો, અત્યારથી જ આપણને ચેતવે છે તો આપણે એની ચેતવણીને હસી મજાકમાં ન કાઢતા એની ચેતવણીને એક ધ્યાન પર કેન્દ્રિત કરી અને તમામ વસ્તુનો સંગ્રહ કરવા માંડીએ, કેમ કે આ તાવતે કરતાં પણ ભયંકર વાવાઝોડું છે તે તમે સમજી શકો છો। તો મિત્રો, આવા જ ન્યૂઝ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।